ओके तो जो હવે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એની જો ચર્ચા કરીએ મિત્રો તો આપણે વાત કરવાની થશે sp3 સંકરણ, sp2 સંકરણ અને sp સંકરણ। તો આપણે અહીંયા સુધીની જો ચર્ચા કરીએ તો આની અંદર આપણે શું કરેલું તો કે ભાઈ આની અંદર આપણે જે છે એ ત્રણ ઘટકો જે છે એના સંકરણની તો ચર્ચા કરી લીધી છે। હવે શું કરશું તો કે હવે આપણે જે છે આ સંયોજનો માટેની સમાનધર્મી શ્રેણી એને આધારે અણુસૂત્ર અને અણુભાર નક્કી કરવાના છે। આપણે પહેલા ચેપ્ટરમાં જો આવું કરતા હતા, યાદ હોય તો તમને કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનોની સમાનધર્મી શ્રેણી છે એને આધારે હવે આપણે શું કરશું તો કે આને આધારે આપણે અણુસૂત્ર તથા અણુભાર જે છે એ અણુભાર મેળવવો। તો આપણને જે છે એ અહીંયા તો બે જ ઘટકો આવવાના છે કે ભાઈ હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન માટેનો પરમાણુ ભાર હશે 1 અને કાર્બન માટેનો પરમાણુ ભાર હશે 2, એટલે કાર્બન 1 અને કાર્બન 12 અને હાઇડ્રોજન 1। તો હવે આપણે જે છે એ સમાનધર્મી શ્રેણીની જો વાત કરીએ તો એના માટે જે છે એ આપણે 1 થી 10 ઘટકો વિચારીએ કે ભાઈ તમારી પાસે જો કાર્બન સંખ્યા જે છે એ આટલી આવેલી હોય તો એનું નામ જે છે એ શું થાય, બરોબર છે। ચાલો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે છે એ દર્શાવવાની થશે કાર્બનની સંખ્યા 1, કાર્બનની સંખ્યા 2, કાર્બનની સંખ્યા 3, કાર્બનની સંખ્યા 4, 5, 6, 7, 8, 9 અને 10। જો આપણી પાસે 10 કાર્બનની સંખ્યા છે, હવે આપણે આ કાર્બન સંખ્યાનું નામ જોવાનું છે। પછી આલ્કેન છે, આલ્કીન છે કે આલ્કાઇન છે એમની વખતે કેવું નામ થશે એ પાછું અલગ બનશે। તો હવે આપણે જે છે એ સમાનધર્મી શ્રેણીને આધારે જે છે એ કેવું સૂત્ર બનશે એની ચર્ચા જે છે એ આપણે એક સાથે કરવાની થશે। પણ એની પહેલા હવે આપણે શું કરીએ છીએ કે કાર્બન 1 હોય તો એને મિથ તરીકે ઓળખવામાં આવે। શેના તરીકે? મિથ। હવે આલ્કેન હોય ને તો એને મિથેન કહેવાય। હવે જો કાર્બન 2 હોય તો એને ઈથ તરીકે ઓળખશું આપણે। હવે જો આની અંદર આલ્કેન હોય તો શું કહેવાય? ઈથેન કહેવાય। આલ્કીન આવેલું હોય તો આપણે શું કહીએ? ઈથીન। અને જો આલ્કાઇન આવેલું હોય તો એને કહેવાય ઇથાઇન। મતલબ જે છે એ આલ્કેન હોય તો એન પ્રત્યે લાગે, આલ્કીન હોય તો ઇન પ્રત્યે લાગે, આલ્કાઇન હોય તો આઇન પ્રત્યે લાગે છે। એટલે આપણે મૂળ આની પાછળ એવું લખવાનું હોય। 3 હોય તો એને પ્રોપ કહેવાય, 4 હોય તો એને બ્યુટ કહેવાય, 5 હોય તો એને પેન્ટ કહેવાય, 6 હોય તો એને હેક્સ કહેવાય, 7 હોય તો એને હેપ્ટ કહેવાય, 8 હોય તો એને ઓક્ટ કહેવાય, 9 હોય તો એને નોન કહેવાય અને 10 હોય તો એને ડેક કહેવાય। શું કહેવાય? ડેક। બરાબર છે। ચાલો તો આવી રીતે જે છે એ આપણે 1 થી 10 ઘટકો જે છે એનું નામકરણ જે છે એ કરી શકાય। હવે આપણે આ જે નામકરણ છે એ કોના માટે કરીએ છીએ? આલ્કેન માટે કરીએ છીએ, આલ્કીન માટે કરીએ છીએ કે આલ્કાઇન માટે કરીએ છીએ? તો એ ઘટકો જે છે એ આપણે જોવાના થશે। તો એના પહેલા આપણે એની સમાનધર્મી શ્રેણી અને એને આધારે કઈ રીતે એનું સૂત્ર બનાવી શકાય એની વાત કરશું। જો રેન્ડમલી બનાવવાનું હોય તો આપણે સમાનધર્મી શ્રેણીને આધારે બનાવશું અને ક્રમશઃ બનાવવાનું હોય તો હું તમને શોર્ટ મેથડ આપી દઈશ કે તમારે કઈ રીતે ક્રમશઃ બનાવવાનું થાય છે। હવે જો હવે આપણે જે છે એ વાત કરશું અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજન। તો જો હાઇડ્રોકાર્બન સંયોજન છે એના અત્યારે આપણે 3 પ્રકાર પાડી દઈએ। કેટલા પ્રકાર પાડી દઈએ? 3। ચોથું પ્રકાર આપણે ભવિષ્યમાં શીખશું, અત્યારે 3। ચાલો કયા કયા 3 પ્રકારની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જનરલી? તો કે પહેલો ભાગ હોય ને એને આપણે આલ્કેન કહેતા હોઈએ છીએ, બીજો ભાગ હોય એને કહેવામાં આવે છે આલ્કીન, ત્રીજો ભાગ હોય એને કહેવામાં આવે છે આલ્કાઇન। ત્રીજા ભાગને શું કહેવાય? આલ્કાઇન। હવે જો આલ્કેન હોય તો એની સમાનધર્મી શ્રેણીનું સૂત્ર છે CnH2n+2। આલ્કીન હોય તો એને કહેવામાં આવે છે CnH2n અને આલ્કાઇન હોય તો કહેવામાં આવે છે CnH2n-2। હવે આપણે અહીંયા રેન્ડમલી સિલેક્ટ કરીએ
કે અહીંયા મારે વાત કરવી છે n બરાબર 4, અહીંયા મારે વાત કરવી છે n બરાબર 7, અહીંયા આપણે વાત કરવી છે n બરાબર 3. ચલો રેન્ડમલી કોઈ પણ આપણે જે છે એ સિલેક્ટ કર્યું છે. તો આમની અંદર જોવા જઈએ તો હવે આનું સૂત્ર શું બનશે અને એનો અણુભાર કયો થશે, આ આપણે રેન્ડમલી હોય એના માટેની વાત છે. તમને કોઈ એમ કે તમારી પાસે જે છે એ 8 કાર્બન વાળો આલ્કીન છે તો એનું અણુસૂત્ર અને અણુભાર જણાવો, તો આપણે આ પ્રોસેસ જે છે એ ફોલો કરવાની થતી હોય છે. તો હવે અહીંયા આપણને ખબર પડી ગઈ છે કે n નું મૂલ્ય તો 4 છે. ચાલો અહીંયા હું 4 મૂકી દઉં, શું થાય તો કે C4H 2 ગુણ્યા 4 વત્તા 2 ભાગુસબાના નિયમનો ઉપયોગ કરીએ એટલે અહીંયા જે છે શું થાય 2 દુ ને 8 વત્તા 2 10, એટલે અહીંયા થઈ ગયું કાર્બનની સંખ્યા 4, હાઇડ્રોજનની સંખ્યા 10. હવે આપણે જે છે આનો શું કરવાનો હોય, અણુભાર ગોતવાનો હોય. તો અણુભાર કઈ રીતે મળે તો કે 12 ચોક 48, 48 ને 10 કેટલા થાય 58. તો અહીંયા જે છે આ જે મળ્યું ને એને અણુસૂત્ર કહેવાય. અને હવે મારે અહીંયા લખવાનું છે અણુભાર. તો અણુભાર જે છે એ કેટલો થઈ જશે ભાઈ તો કે 58 ગ્રામ પ્રતિ મોલ. જો આવી રીતે. હવે અહીંયા આપણને શું કીધું છે તો કે ભાઈ અહીંયા જે છે એ આપણને કીધું છે તો કે ભાઈ અહીંયા આપણે લેવાના છે n બરાબર 7 લેવાના થશે, બરોબર છે. તો હવે આપણે શું કરશું તો કે ભાઈ હવે આપણે જે છે એ આના માટેની જો વાત કરીએ તો અહીંયા n બરાબર 7 ની કિંમત મૂકો. ચાલો શું થશે તો કે અહીંયા આવી જશે 7, અહીંયા જે છે આવી જશે 2 ગુણ્યા 7, બરોબર છે. એટલે અહીંયા કાર્બનની સંખ્યા કેટલી થઈ 7, પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ 14. તો આ જે છે એ કોણ થઈ ગયું તો કે આ એનું અણુસૂત્ર થઈ ગયું. હવે આપણે શું નક્કી કરશું તો કે હવે નક્કી કરશું એનો અણુભાર. એટલે 12 ગુણ્યા 7 કરો એટલે કેટલા થાય 84, અને 84 જે છે એમાં તમારે કેટલા ઉમેરવાના 14, એટલે 84 ને 10 કેટલા થયા 94, 94 ને 4 98. એટલે અહીંયા આપણને મળવાનું છે 98 ગ્રામ પ્રતિ મોલ. તો આ જે બંધારણ છે હવે એનું નામ જોઈએ કે અહીંયા જે છે આપણે જે બનાવ્યું કે નહીં એ બંધારણ છે એ 4 કાર્બન વાળો કોણ છે તો કે આલ્કેન છે. તો હવે મારું ધ્યાન ક્યાં જવું જોઈએ અહીંયા કે 4 કાર્બન એટલે શું કહેવાય તો કે 4 કાર્બનને બ્યુટ કહેવાય, અને આલ્કેન છે એટલે અહીંયા મારે પ્રત્યય કયો લગાડવાનો હતો n. તો બ્યુટ વત્તા n. તો આ જે બંધારણ છે એનું હવે હું જો નામ લખવા જાઉં તો હું શું લખીશ બ્યુટેન. તેનું નામ શું થાય બ્યુટેન. હવે આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ કોણ છે એ આલ્કીન છે. તો આલ્કીનમાં પ્રત્યય કયો લાગે ઇન લાગવાનો. કેટલા કાર્બન હતા 7, તો મારે 7 કાર્બનને પસંદ કરવાનો થાય તો શું થાય હેપ્ટેન, બરોબર. અને અહીંયા કયો પ્રત્યય લાગશે ઇન. તો આ બંધારણ છે એનું નામ શું થઈ જશે તો એને હેપ્ટીન તરીકે ઓળખવામાં આવશે. શેના તરીકે ઓળખવામાં આવશે હેપ્ટીન તરીકે ઓળખવામાં આવશે. ચાલો હવે એવી જ રીતે અહીંયા જે છે એ આપણે લેવાનું છે n બરાબર 3. એટલે અહીંયા હું 3 મૂકીશ એટલે કાર્બનની સંખ્યા થઈ 3, હાઇડ્રોજનની સંખ્યા 2 ગુણ્યા 3 માઇનસ 2, એટલે કાર્બન કેટલા થયા 3, 6 માંથી 2 જાય એટલે કેટલા વધે 4. તો અહીંયા જે છે એ પેલા નામ લખીએ કે કાર્બનની સંખ્યા કેટલી લેવાની 3. તો કાર્બનની સંખ્યા 3 છે એટલે એને કહેવાય પ્રોપ, બરોબર છે. અને આલ્કાઇન જે છે એટલે એમાં પ્રત્યય કેવો લાગવાનો છે તો કે પ્રત્યય લાગવાનો છે આઈન. કયો પ્રત્યય લાગશે આઈન. તો આ બંધારણ છે એને કહેવામાં આવે છે પ્રોપાઇન. અને શું કહેશું આપણે પ્રોપાઇન તરીકે ઓળખવાનું થશે. અને આનો અણુભાર કેટલો થઈ જાય તો કે ભાઈ આનો અણુભાર જે છે એ જો આપણે નક્કી કરવો હોય તો 12 કરીને કેટલા થાય તો કે ભાઈ 36, અને 36 અને 4 કરો એટલે થવાનું છે 40. તો આનો અણુભાર આપણને મળવાનો છે 40 ગ્રામ પ્રતિ મોલ. ચાલો તો હવે જોવો જોઈએ આપણે આજે છે એ શું કર્યું તો કે આની અંદર આપણે હાઇડ્રોકાર્બન ઘટકો જે છે એ હાઇડ્રોકાર્બન ઘટકોની સમાનધર્મી શ્રેણી જે છે એના સૂત્ર લખ્યા, અને એ સૂત્રને આધારે જે છે એ આપણે અણુસૂત્ર અને એના ઉપરથી જે છે એ અણુભાર જે છે એ અણુભાર લખ્યો છે. પણ અહીંયા જે મેં તમને મેથડ શીખવાડી એ રેન્ડમનેસ માટેની છે. કોના માટેની છે આડી અવળી હોય એના માટેની, કે તમને કોઈ પણ કાર્બન સંખ્યા દીધા છે કે ભાઈ આટલા કાર્બન છે એનું તમે વહીવટ કરો.
તો તમારે જે છે એ આવી રીતના કિંમત મૂકવાની, આવી રીતે અણુસૂત્ર બનાવવાનો અને આવી જ રીતે તમારે અણુભાર નક્કી કરવાનો છે. બાકી હવે આમના સમાનધર્મી શ્રેણીના ગુણધર્મોની જો આપણે ચર્ચા કરીએ તો તમારે એના માટે થઈને જે છે એ કઈ રીતે અણુસૂત્ર મળશે અને કઈ રીતે અણુભાર મળશે એ જો આપણે જોવા જઈએ ને તો વેરી ઇઝી. કેવું? વેરી ઇઝી, તરત આવડી જાય એવું. હવે ખાલી એકવાર જોઈએ, બરોબર છે. ચાલો, આની પહેલા પણ આપણે એક વખત કીધેલું હતું, પણ અત્યારે આપણે થોડુંક ડિટેલમાં જઈએ છીએ કે સમાનધર્મી શ્રેણીને આધારે જે છે એ અણુસૂત્ર જે છે એ કઈ રીતે મેળવવા એની ચર્ચા કરવાની છે. જો તો અહીંયા આપણે જે છે એ વાત કરશું આલ્કેન વિશે. તો આલ્કેન જે છે એની સમાનધર્મી શ્રેણી કોણ હતી? CnH2n+2 હતું. અહીંયા આપણે ચર્ચા કરવાની છે આલ્કીન વિશે. આલ્કીનની સમાનધર્મી શ્રેણીનું સૂત્ર શું હતું? CnH2n હતું. અહીંયા આપણે ચર્ચા કરવાની છે આલ્કાઇન વિશે. અને આલ્કાઇન જે છે એની સમાનધર્મી શ્રેણીનું સૂત્ર શું હતું? CnH2n-2. બરાબર છે. ચાલો, આલ્કેન સંયોજનનો મતલબ શું થાય? એવા સંયોજનો કે દરેક sp3 સંકરણ ધરાવે છે એને આલ્કેન સંયોજન તરીકે ઓળખાય. આલ્કીન સંયોજનનો મતલબ શું થયો? એવા સંયોજનો કે હંમેશા sp2 સંકરણ જોવા મળતું હોય છે કાર્બનની વચ્ચે, બે કાર્બનની વચ્ચે. બાકીના ઘટકો કઈ sp2 ધરાવે એવું જરૂરી હોતું નથી. અને આલ્કાઇનની વાત કરીએ કે જે બે કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવેલા છે એમનું સંકરણ કયું હશે? એમનું સંકરણ sp સંકરણ હશે. ચાલો, હવે આપણે જે છે એવું શીખાતા કે સમાનધર્મી શ્રેણીની જો વાત કરીએ ને તો એ બે તત્વો વચ્ચે, શોર્ટ મેથડ તમને કીધું હતું ને, એમાં એવું હશે કે આ બે તત્વો જે છે એમની વચ્ચે CH2 નો તફાવત હોય. કેટલાનો તફાવત હોય? CH2 નો તફાવત. અને કાર્બન અને હાઇડ્રોજનની વાત કરીએ તો કાર્બન એટલે 12 અને હાઇડ્રોજન એટલે 1, એવા બે. એટલે ટોટલ તમે જોવા જાઓ તો 14 જે છે એ 14 ગ્રામ પ્રતિ મોલ અણુભારનો તફાવત જોવા મળે. આજે મેં લખ્યું એ શું લખ્યું ખબર પડી? કે કોઈ પણ સમાનધર્મી શ્રેણી હોય એની અંદર બે ક્રમિક સભ્યો હોય ને, જો અહીંયા હું કોના માટે લખીએ છીએ તો કે ક્રમિક સભ્યોની જો વાત કરીએ કે નહીં તો ક્રમિક બે સભ્યો જે છે એમની વચ્ચે આટલો તફાવત જે છે એ આટલો તફાવત જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, હવે મારે જે છે એ અહીંયા લખી નાખવાનું છે n બરાબર 1 જનરલી આ દરેક માટે લાગુ પડશે. n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, n બરાબર 7, n બરાબર 8, n બરાબર 9 અને n બરાબર 10. ચાલો, રેડી? તો 10 કાર્બન થઈ ગયા. અહીંયા તમારે શું યાદ રાખવાનું કે જેટલા કાર્બન હોય ને એના કરતા ડબલ કરીને 2 ઉમેરવાના એટલે હાઇડ્રોજનની સંખ્યા બની જાય. વેરી સિમ્પલ. શું કરવાનું છે? આની અંદર તમારે ડબલ કરવાના, 2 ઉમેરી દેવાના એટલે આજનું કામ આપણું પૂરું થઈ જાય. બરોબર? જો કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, આલ્કેન છે તો પહેલા હું એક કાર્બન લખું એટલે C1. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા જે છે એ કેટલી લેવાની તો કે 2 × 1 + 2 એટલે ઓટોમેટિક મને કાર્બનની કેટલી મળી જાય? 4. તો આ ભાઈબંધ જે છે એનું નામ જે છે એ તો મિથેન થઈ જાય. શું નામ થાય? મિથેન. બરોબર? અને મિથેન થયું એટલે એનો અણુભાર જોવા જઈએ તો 12 ને 4 16 એટલે અહીંયા આવી જશે 16 ગ્રામ પ્રતિ મોલ. હવે આ બધું કન્ટિન્યુ રહેશે. હજો કાર્બનની સંખ્યા 2, હું તમને ડેમો આપું છું. ડબલ કરીને 2 ઉમેરો એટલે ભાઈ 2 એટલે 2 દુ ને 4, 4 ને 2 6. તો કાર્બન 2, હાઇડ્રોજન 6. આ બંધારણનું નામ થઈ જશે ઇથેન. હવે અહીંયા હું મૂકું, જો પહેલા અહીંયા મૂકું. ફોર એક્ઝામ્પલ, તો કાર્બન એટલે 12, 12 દુ ને 24, 24 ને 6 કેટલા થાય? તો અમારે કેટલા કહેવાના? તો કે ભાઈ 30 થાય. બરાબર? હવે 16 અને 30 વચ્ચેનો તફાવત કાઢો. હું 30 માંથી 16 ને બાદ કરું તો જોવો જોઈએ કેટલા આવે?
એ 14 જ આવે. કેટલા આવે? 14. કારણ કે આ બે ક્રમિક સભ્યો થઈ ગયા. તો ક્રમિક સભ્યો વચ્ચે અણુભારનો તફાવત કેટલો હોય? તો કે 14 ગ્રામ પ્રતિ મોલ નો હોય. અને અણુસૂત્રોનો તફાવત કેટલાનો હોય? તો કે CH2 નો હોય. જોવો જોઈએ અહીંયા કાર્બન કેટલા? 1, તો અહીંયા કાર્બન 2, હાઇડ્રોજન 4, અહીંયા 6, એટલે મતલબ બે વચ્ચે તફાવત કેટલાનો થયો? CH2 નો. તો હવે હું તમને જે છે 2 મિનિટનો ટાઈમ આપું છું. તમે આ 2 મિનિટની અંદર આખા છે 10 તત્વો જે છે એનું કામ કરો જોઈએ. હું તમને જોઉં ઘડી. ચાલો આ 10 તત્વો વિશે જે છે એ માહિતી મેળવો. ચાલો જો કરી નાખ્યું. તો તમને ખબર પડી ગઈ ને કે તફાવત કેટલાનો? CH2 નો. અને અણુભારમાં તો કે અણુભાર જે છે એમાં 14 નો. હવે જોવો જોઈએ પેલા હું તમને એમનેમ શીખડાવું કે n બરાબર 3 આમાં મૂકો. 3 ગુણ્યા 6 વત્તા 2 એટલે 8 થઈ ગયા. અથવા મેં તમને કીધું ડબલ કરીને 2 ઉમેરી દો તો 3 ના ડબલ 6 ને 2 8. તોય તમને શું મળી જશે? C3H8. પણ આ ક્રમિક સભ્યો છે. આ દરેક વસ્તુ કેવી છે? ક્રમિક સભ્યો છે. તો ક્રમિક સભ્યોમાં તો સીધું હેલું જ આવે જે તમારે CH2 ઉમેરી દો. આનું નામ શું થઈ જશે? આનું નામ પ્રોપેન થઈ જશે. આમાં મારે 14 ઉમેરવાના છે તો 12 કરીને કેટલા થાય? 36. 36 ને જે છે એ 8 તમે કરો તો કેટલા થવાના છે? તો કે 36 ને 4 40 ને 4 44. હું આમાં 14 ઉમેરી દઉં તો પણ આપણને અહીંયા 44 જ મળવાના છે. લ્યો રેડી? ખ્યાલ આવી ગયો? તો હવે હું ડાયરેક્ટ જે છે એ શ્રેણી જે છે એને પૂરી કરું છું. તમે જોજો. ચાલો અહીંયા હું શું કરીશ? કાર્બનની સંખ્યા 4, હાઇડ્રોજનની સંખ્યા 10. હું બધામાં CH2 ઉમેરું છું. કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 12, કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 14. કાર્બન હવે કામ કરીએ. આપણે 9 નંબરનું પેલા ગોતી રાખીએ પછી જોશું અહીંયા પહોંચી કે નહીં. તો કાર્બનની સંખ્યા 9 એટલે C9. 9 દુ 18, 18 ને કેટલા થાય? 20. તો જો આવું થવું જોઈએ આપણે અગોથી જ મૂકી દીધું. હવે અહીંયા કોઈ ચાલો કાર્બનની સંખ્યા 7, હાઇડ્રોજનની સંખ્યા 16, કાર્બનની સંખ્યા 8, હાઇડ્રોજનની સંખ્યા 18. જો થઈ ગયું ઓટોમેટિક કે ભાઈ અહીંયા 1 વધ્યું, અહીંયા 2 વધ્યા. અને અહીંયા આવશે કાર્બનની સંખ્યા 10, હાઇડ્રોજનની સંખ્યા 22. લ્યો રેડી? ચલો હવે બધાના નામ લખીએ. 4 કાર્બન હોય તો બ્યુટ વત્તા n બ્યુટેન. 5 હોય તો પેન્ટ વત્તા n પેન્ટેન. કાર્બન 6 હેક્ઝેન. 7 કાર્બન હોય તો હેપ્ટ વત્તા n હેપ્ટેન. ઓક્ટ વત્તા n ઓક્ટેન. નોન વત્તા n નોનેન. ડેક વત્તા n ડેકેન. લ્યો રેડી? આ બની ગયા આપણા બધાના નામો. હવે આપણે જે છે એ આમાં 14 ઉમેરતા જઈએ. પહેલા આમાં હું 14 ઉમેરું એટલે 10 ઉમેરવાના. જો આમ 10 અને 4 એમ ઉમેરવાના. હંમેશા શું કરવાનું ખબર છે? 10 અને 4 ઉમેરવાના. એટલે આપણને છે ને એક સરસ આંકડો મળી જાય. બરોબર છે? ગણિત વાળા હોય તમે તો તમારું મેથેમેટિક્સ બહુ પાવરફુલ હશે. પણ મારી જેવા બાયોલોજી વાળા હોય તો તમે જે છે એવી સાદી ભાષા વાપરશું. બરોબર? એટલે હેલું પડે. અહીંયા 10 નાખો એટલે કેટલા થાય? 54. 54 ને 4 58. બરોબર? આની અંદર તમે 10 નાખો એટલે કેટલા થાય? 68. 68 ને 2 60 ને 2 સોરી 70 ને 72 થઈ ગયું. ચાલો અહીંયા આવી જાય 72. બરોબર? હવે આમાં પાસે 10 નાખો જ હોય એટલે 10 નાખો તો કેટલા થાય? તો કે ભાઈ 82. 82 ને 4 86. જો આવી રીતને સેલી ભાષા વાપરવાની. હવે એની અંદર તમે જે છે એ 10 નાખો તો કેટલા થાય? 96. અને 96 માં 4 બીજા નાખો તો કેટલા થાય? 100 પૂરા. બરાબર? ચાલો આમાં તમે પાછા 14 નાખો એટલે કેટલા થયા? 114. હજી તો ડાયરેક્ટ જ હોય ને પછી
ચાલો બરાબર 114. આમાં 10 નાખો તો કેટલા થાય 124. 24 ને 4 28, 128. આમાં તમે જે છે એ નાખો જોઈએ તો કે ભાઈ આમાં આપણે જે છે પેલા 10 નાખીએ એટલે 38. 38 ને 4 ઉમેરો એટલે કેટલા થાય તો કે 42. 142. હવે આમાં નાખ્યું હોત તો શું થાય? ફોર એક્ઝામ્પલ હું આમાં જે છે અણુભાર ગોતે તો 12 ગુણ્યા કેટલા થાય 10 એટલે 120. 120 વત્તા 22 કરો જોઈએ એટલે 20 નાખ્યું એટલે 40 ને 2 42. લ્યો એમ પણ જવાબ આવી જાય છે. તો સમાનધર્મી શ્રેણી તો બહુ ઈઝી થઈ ગઈ. આપણે તો ખાલી શું કરવાનું રહ્યું તો કે કાર્બનની અંદર જે છે એ CH2 ઉમેરવાના અને અણુભારમાં 14 ઉમેરવાના. તો અત્યારે જે આપણે ડેટા એનાલિસિસ કર્યું ભેગું કર્યું એ તમામ વસ્તુ જે છે એ તમામ વસ્તુ આપણે કોના માટે કરી છે? આલ્કેન માટે. હવે જે આપણે મથવાનું છે એ કોના માટે છે? આલ્કીન માટે. બરાબર. ચાલો તો હવે n બરાબર 1 હોય તો એમાં આપણને આલ્કીન મળે નહીં, આલ્કાઇન મળે નહીં, કેમ કે એના માટે બે વચ્ચે દ્વિબંધ બનવા જરૂરી છે અને ટ્રિપલ બંધ બનવા જરૂરી છે. તો ઓછામાં ઓછા 2 કાર્બન હોય તો દ્વિબંધ બને ને, નકર તો બને નહીં. એટલે એક કાર્બન વાળો આલ્કીન અને આલ્કાઇન શક્ય નથી. આ વસ્તુ જે છે આપણી મેમરીમાં સ્ટોર કરી રાખજો કે એક કાર્બન વાળું આલ્કીન કે આલ્કાઇન શક્ય નથી. ઓકે ચાલો હવે આપણે 2 કાર્બનને પકડીએ. કાર્બનની સંખ્યા 2 હોય આને તો મજા આવશે. મજા શું આવશે? જેટલા કાર્બન ડબલ હાઇડ્રોજન જો છે ને CnH2n. કાર્બન કેટલા છે? 2. તો હાઇડ્રોજન કેટલા થાય? 4. કાર્બન કેટલા છે? 3. તો હાઇડ્રોજન કેટલા થાય? 6. કાર્બન કેટલા? 4. હાઇડ્રોજન 8. કાર્બન કેટલા? 5. હાઇડ્રોજન 10. આપણો જૂનો નિયમ તો એ જ પાછળ છે. CH2 વાળો છે જ તે. જો તમે કાર્બનની સંખ્યા 1 વધી, હાઇડ્રોજનની સંખ્યા 2 વધી. કાર્બનની સંખ્યા 1 વધી, હાઇડ્રોજનની સંખ્યા 2 વધી. એ તો હાઈલું જ આવે છે. આ તો 2 રીતનું છે એમ. કાર્બન 6, હાઇડ્રોજન 12. કાર્બન 7, હાઇડ્રોજન 14. કાર્બન 8, હાઇડ્રોજન 16. કાર્બન 9, હાઇડ્રોજન 18 અને કાર્બન 10, હાઇડ્રોજન 20. આ બધું કમ્પ્લીટ જ છે. હવે આપણે નામ લખીએ. 2 કાર્બન હોય એટલે એને ઇથીન કહેવાય. શું કહેવાય? ઇથીન કહેવાય. 2 કાર્બન હોય એટલે એને શું કહેવાય? ઇથીન કહેવાય. 3 કાર્બન હોય તો એને પ્રોપીન કહેવાય. જો અહીંયા જોવાનું ઇથેન, ઇથીન, પ્રોપેન, પ્રોપીન. તો આને શું કહેવાય? બ્યુટીન. આને કહેવાય પેન્ટીન. આને કહેવાય હેક્ઝીન. આને કહેવાય હેપ્ટીન. આને કહેવાય ઓક્ટીન. આને કહેવાય નોનીન. આને કહેવાય ડેકીન. બરાબર છે? ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન. બરાબર. એ રીતે બધાની પાછળ ઇન લગાડવાનું થશે. બરાબર છે? તો હવે આપણે જે છે એનો અણુભાર જે છે નક્કી કરીએ. જો પહેલા કાર્બન કેટલા? 2 એટલે 12 દૂને 24 અને 24 ને 4 કેટલા થાય? 28. હું તમને જો એક શોર્ટ ટ્રીક પાછો આપી દઉં. આ બેમાં તફાવત શું છે આમાં અને આમાં? તો કે આમાં તમે જોવા જશો ને તો 2 હાઇડ્રોજન વધારે છે, આમાં એટલા હાઇડ્રોજન ઓછા છે. શું કામ ખબર હે? ઓલા આપણે જ્યારે પાઈબંધ બનાવી ને, પાઈબંધ એટલે શું કરાય? 2 હાઇડ્રોજન ઘટી જાય એટલે આલ્કેન માંથી આલ્કીન બને તો 2 હાઇડ્રોજન કેવા બને? ઓછા. તો અહીંયા 30 હતું તો 2 હાઇડ્રોજન ઓછા થઈ ગયા કે નહીં? તો કેટલા થઈ ગયા? 28. જો કેટલી બધી મેથડ આપણી પાસે છે કે અહીંયા 44 હોય તો આનો જવાબ 42 જ આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 42. કઈ રીતે? તો કે જો કાર્બનની સંખ્યા કેટલી? 3. તો 12 તરીને 36 અને 36 ને 6 કેટલા થાય? તો કે 42. આવ્યો 42. અથવા 28 ની અંદર તમે 14 ઉમેરો. 28 માં તમે કેટલા ઉમેરો? 14 ઉમેરો. એટલે 10 ઉમેરો એટલે કેટલા થાય? તો કે ભાઈ 38 થાય. પાછા 4 ઉમેરો તો 42. ખ્યાલ આવી ગયો? બધી રીતે તમે ગોતો જવાબ એનો કેટલો આવી જાય? તો કે જવાબ એનો 42 આવે. કેટલો આવે? 42. બરોબર છે? ચાલો હવે અહીંયા હું જો 58 દેખાતું હોય તો અહીંયા મને કેટલું થવું જોઈએ? તો તમે તરત શું કહેશો? 56 થવું જોઈએ.
અહીંયા 72 હોય તો અહીંયા કેટલું થવું જોઈએ? 70 થવું જોઈએ. અહીંયા 86 હોય તો કેટલું થવું જોઈએ? 84 થવું જોઈએ. 100 હોય તો 98 થવું જોઈએ. 114 હોય તો 112 થવું જોઈએ. બરોબર છે. અહીંયા 126 થવું જોઈએ અને અહીંયા 140 થવું જોઈએ. બરોબર છે. ચાલો, કઈ રીતે ખબર પડી? 10 અને 12 120 અને 20 140. જોવો જોઈએ. બીજું તો આના કરતા સહેલું થયું. પેલું જ અઘરું હતું, બીજું તો હેલું નીકળ્યું. તો એનો મતલબ એવો થયો કે ત્રીજું તો આના કરતા હેલું હશે. કઈ રીતે? તો કે હવે અહીંયા આપણે શું કરશું? તો કે ડબલ કરવાના અને 2 હાઇડ્રોજન ઓછા કરી નાખવાના. હવે જો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે કાર્બનની સંખ્યા 2, તો 2 દુને કેટલા થાય? 4, પણ 4 માંથી 2 ઓછા કરો એટલે કેટલા વધ્યા? 2. તો અહીંયાનો જે આપણો જવાબ છે એ કેવો હશે? તો કે અહીંયાનો જે આપણો જવાબ જે છે ને આવો હશે. જો એ આમ, કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા પણ 2. પછી આપણે અહીંયા કાર્બનની સંખ્યા કેટલી કરીએ? 3. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય? 4. કેમ કે 3 દુને 6, 6 માંથી 2 જાય એટલે 4. આમાં તમે CH2 મેળો તો આવી જાય ને. ચાલો, પછી અહીંયા કાર્બનની સંખ્યા 4, તો હાઇડ્રોજનની સંખ્યા 6, કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 8. CH2 નો ઉમેરો કરતું જવાનું. બરોબર? અથવા આમાં કિંમત મૂકો તો પણ ચાલે. કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 10, કાર્બનની સંખ્યા 7, હાઇડ્રોજનની સંખ્યા 12, કાર્બનની સંખ્યા 8, હાઇડ્રોજનની સંખ્યા 14, કાર્બનની સંખ્યા 9, હાઇડ્રોજનની સંખ્યા 16, કાર્બનની સંખ્યા 10, હાઇડ્રોજનની સંખ્યા 18. બરાબર? નકર 10 દુને 20, 20 માંથી 2 જાય એટલે 18, એમ પણ ચાલે. નામ જે છે એની વાત કરીએ આપણે, તો નામ શું હશે આનું? તો આનું 2 કાર્બન છે એટલે કહેવાય ઇથાઇન. 3 કાર્બન હોય એટલે કહેવાય પ્રોપાઇન. કારણ એટલે એ તો આપણે લખ્યું જ નથી, આની પહેલા લખ્યું હતું કે આમાં પ્રત્યય કયો લાગશે? આઈન લાગશે. બરોબર? ચાલો, આને કહેવામાં આવે છે બ્યુટાઇન, આને કહેવામાં આવે છે પેન્ટાઇન, આને કહેવામાં આવે છે હેક્સાઇન, આને કહેવામાં આવે છે હેપ્ટાઇન, આને કહેવામાં આવે છે ઓક્ટાઇન, આને કહેવામાં આવે છે નોનાઇન, આને કહેવામાં આવે છે ડેકાઇન. આટલી વસ્તુ જે છે એ આપણે ઘડીકમાં લખી નાખી. હવે આવશે અણુભાર. અણુભારની વાત કરીએ તો પેલું અહીંયા કાર્બનની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ 2, એટલે 12 દુને 24, 24 અને 2 કેટલા થાય? 26. તો આનો અણુભાર છે 26 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે જે છે એ આને આધારે ગોતવા જઈએ તો આનો જવાબ કેટલો આવશે? તો કે 12 તરીને 36, 36 ને 4 જે છે કેટલા થાય? તો કે 40. આમાંથી હું 2 ઓછા કરી નાખું, 2 ઓછા, તો પણ કેટલો જવાબ થાય? 40. શું કામ? કેમ કે અહીંયા 2 કાર્બન, અહીંયા સોરી 2 હાઇડ્રોજન કેવા થઈ ગયા? પાછા ઓછા. બરોબર? એટલે આમાંથી 2 ઓછા કરું તોય 40 આવશે, અને 26 માં 14 ઉમેરીશ ને તો પણ જવાબ કેટલો આવશે? 40. કારણ કે કોઈ પણ સમાન ધર્મી શ્રેણી હોય પણ ક્રમિક સભ્યો વચ્ચે CH2 નો અણુસૂત્રમાં તફાવત અને 14 નો અણુભારમાં તફાવત જોવા મળે જ. હવે જોવો જોઈએ, અહીંયા 56 હોય તો હું અહીંયા શું લખી શકું? તો કે ભાઈ 54 લખી શકું. અહીંયા 70 હોય તો અહીંયા આપણે શું લખી શકીએ? તો કે અહીંયા 68 લખી શકાય. અહીંયા 84 હોય તો અહીંયા શું લખી શકાય? 82 લખી શકાય. અહીંયા 98 હોય તો અહીંયા જે છે એ શું લખી શકાય? 96 લખી શકાય. અહીંયા 112 હોય તો શું લખી શકાય? 110 લખી શકાય. 126 હોય તો 124 અને 138 લખી શકાય છે. રેડી? તો હવે આપણી પાસે જે છે એ પાછું બીજા નંબરનું બોર્ડ તૈયાર થઈ ગયું છે, જેની અંદર આપણે જે છે એ શેની ચર્ચા કરી છે? તો કે સમાન ધર્મી શ્રેણીની અંદર આવેલા ક્રમિક સભ્યો જે છે એ ક્રમિક સભ્યોના અણુસૂત્ર અને અણુભાર જે છે એની ચર્ચા આપણે અહીંયા કરી. હવે આપણે જે છે એ આની અંદર જે છે એ આગળ વધીએ અને હવે બોર્ડ નંબર 3 ઉપર આપણે આલ્કેન
આલ્કીન અને આલ્કાઇન આવા જે સંયોજનો જે છે એ સંયોજનોના બંધારણીય સૂત્ર જે છે એ બંધારણીય સૂત્ર કઈ રીતે લખાય અને એનું આઈયુપીએસસી નામ જે છે એ કઈ રીતના બન્યું હશે હવે એની ચર્ચા કરવાની છે બરોબર છે એટલે ધીરે ધીરે આપણે આઈયુપીએસસી નામ જે છે એની ચર્ચા તરફ આગળ વધતા જવાનું છે અહીંયા સુધીમાં તમને સંકરણ નક્કી કરતા આવડવું જોઈએ અણુ સૂત્ર બનાવતા આવડવું જોઈએ અણુ ભાર ગોતતા આવડવું જોઈએ બરોબર છે તમને આટલી વસ્તુ જે છે આવડવી જોઈએ અને સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતતા આવડવું જોઈએ જે તમારા માટે અગત્યનું છે જે તમને 12મા ધોરણમાં બહુ અગત્યનું થવાનું છે એવી ચર્ચા જે છે એ એવી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની થશે બરોબર છે કારણ કે તમને ખ્યાલ હશે તમે તમારા મોટા ભાઈ બહેન આગળ સાંભળ્યું હશે કે 12મા ધોરણની અંદર 2 ચોપડી આવે કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં 2 આવે બાયોલોજી મેથ્સમાં પણ 2 આવે તો દરેકની 2 ચોપડીઓ હોય એમાં આપણે કેમેસ્ટ્રીમાં બીજી ચોપડી જે છે ને એ આખી આવા પ્રકારના ચેપ્ટરની હોય છે જેને આપણે ઓર્ગેનિક કહેતા હોઈએ છીએ ને ઓર્ગેનિક તો 12મા ધોરણની બીજી ચોપડી આખી ઓર્ગેનિક હોય તો તમને અત્યારે જે તમને શીખડાવું છું એ દરેક વસ્તુ જો વ્યવસ્થિત આવડી જશે કે નહીં તો એનો મતલબ એવો છે તમને 12મા ધોરણની બીજી ચોપડી જે છે એ સમજવામાં ઘણો બધો ફાયદો થશે એટલા માટે આ વસ્તુ જે છે આ ચેપ્ટર જે છે એ બહુ અગત્યતા ધરાવે છે તમારે આના ઉપર થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપવાનું થશે હવે જો તો હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ તો કે ભાઈ હવે આપણે પહેલું કામ જે છે એ કરવું છે આલ્કેન સંયોજન જે છે એનું આલ્કીન સંયોજન છે આલ્કીન અને ત્યાર પછી લખશું આલ્કાઇન સંયોજન જે છે એના બંધારણીય સૂત્ર અને બંધારણીય સૂત્ર જે છે એ રેન્ડમલી થોડાક લખશું અને એમના આઈયુપીએસસી નામ લખશું આઈયુપીએસસી નામ જો ભાઈ આઈયુપીએસસી નામ એટલે કંઈ નવું નથી અત્યારે તમે લખ્યું કે નહીં બ્યુટેન બ્યુટીન અને બ્યુટાઇન તો એ ઓટોમેટિક એનું આઈયુપીએસસી નામ જ હતું ઓટોમેટિક એનું શું હતું આઈયુપીએસસી નામ જ હતું હવે તો હું તમને ખાલી સમજાવીશ કે આ તમે કઈ રીતે બનાવશો અથવા તમને કઈ રીતે ખબર પડશે કે આને આ બ્યુટાઇન કહેતા હતા આને આ કહેતા હતા હવે મારે તમને ખાલી ખબર પડવાની છે તમને ખબર છે હું તમને કહીશ કે તમારે આ વસ્તુને આ કહેવાની થશે બરાબર તો આઈયુપીએસસી નામનો મતલબ શું થાય તો કે ભાઈ આઈયુપીએસસી છે ને એ એક વૈશ્વિક સ્તરે આવેલી કેમેસ્ટ્રી રસાયણશાસ્ત્ર માટેની સંસ્થા છે એને કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી બરોબર છે એટલે કે વિશ્વ સ્તરીય રીતે જે છે એ રસાયણશાસ્ત્ર સાથે સંકળાયેલી જે છે એ સંસ્થા છે જે દરેક કેમેસ્ટ્રી રસાયણશાસ્ત્ર જે છે એના નિયમો જે છે એ નિયમોનું સંચાલન કરે છે કોને માન્યતા આપવી કોને ન આપવી આ બધી વસ્તુનું નિયમન છે આ સંસ્થા કરે છે એટલે એને આધારે આપણે એનું નામકરણ જે છે એ નામકરણ કરવામાં આવતું હોય છે તો હવે આપણે જે છે એ આલ્કેન આલ્કીન અને આલ્કાઇનના બંધારણીય સૂત્રો કઈ રીતે એને આલ્કેન અથવા આલ્કીન તમે કીધું છે એ અને પછી એનું નામ કઈ રીતે બને એની ચર્ચા કરશું આલ્કેન સંયોજનનો મતલબ થશે કે એમાં sp3 સંકરણ ધરાવતા બધા જ કાર્બન આવેલા હશે આલ્કીનનો મતલબ એવો થશે કે આમાં ઓછામાં ઓછું 2 કાર્બન એવા હશે કે જેનું sp2 સંકરણ હશે બધાનું હોવું જરૂરી નથી ઓછામાં ઓછા 2 કાર્બન જે છે એનું સંકરણ કેવું હોવું જોઈએ sp2 તો એને આલ્કીન કહી દેવાનું પછી આલ્કાઇનનો મતલબ શું થશે કે એમાં sp સંકરણ જોવા મળશે અથવા આ એવો ભાગ હશે કે જેમાં બધા કેવા હશે સિગ્મા બંધ હશે આ એવો ભાગ હશે કે જેમાં સિગ્માની સાથે કોણ આવેલું હશે એક પાઈ મતલબ કે ઓછામાં ઓછા એક દ્વિબંધ હોવો જરૂરી છે અને આની જો આપણે વાત કરીએ તો આની અંદર તમે જોઈ શકશો કે આમાં ઓછામાં ઓછો એક જે છે શું આવેલો હોય ટ્રિપલ બંધ આવેલો હોય ચાલો તો હવે આપણે જે છે એ અહીંયા વાત કરવાની જે છે એ આવી રીતના થશે કે ભાઈ આપણે જે છે આલ્કેન સંયોજનની વાત કરીએ બરાબર છે આપણે જે છે શું કરીએ
આલ્કેન સંયોજન જે છે એની ચર્ચા કરીએ. તો આલ્કેન સંયોજનની વાત કરીએ તો આપણે લખી નાખશું રેન્ડમલી કે ભાઈ n બરાબર 4. અહીંયા જે છે એ લખી નાખીએ n બરાબર 6. અહીંયા લખી નાખીએ n બરાબર 8. બરાબર. જો હવે n બરાબર 4 એટલે આલ્કેન એટલે શું કહેવાય? CnH નહીં. હવે આલ્કેનનો મતલબ હું તમને આવી રીતે શીખવાડીશ કે આમાં કાર્બન કેટલા છે? 4. એટલે જો 1 2 3 અને 4, ચારે ચાર કાર્બનની શું છે? રેખીય શૃંખલા. આલ્કેન છે એટલે બધે બધા કેવા છે? sp3 સંકરણ ધરાવતા. તો બધાની સંયોજકતા કેવી હોય? તો કે બધાની સંયોજકતા જો 4 જ હશે. ઠીક, 4. અને બધી સંયોજકતા સાથે કોણ જોડાયેલું હોય? હાઇડ્રોજન. તો હવે પછી જ્યારે આવું બંધારણ જોવા મળે, આ એનું બંધારણીય સૂત્ર થયું. તો 4 કાર્બન વાળો આલ્કેન એટલે હવે તમારે નામ આપવાનું બ્યુટેન. શું નામ આપવાનું? બ્યુટેન. હવે 6 કાર્બન છે એટલે શું કરશું? 1 2 3 4 5 અને 6. બધે બધી સંયોજકતા જે છે એ સંયોજકતાની જો વાત કરીએ તો આવી રીતે કે અહીંયા આવશે હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. તો 6 કાર્બન જે છે એટલે આનું નામ જે છે તમે શું કહેશો? તો કે હેક્ઝેન. તો હવે પછી જ્યારે આવી સરળ શૃંખલા આવેલી હોય ત્યારે તમારે એને શું કહેવાનું? હાઇડ્રોજન તરીકે હેક્ઝેન તરીકે ઓળખવાનું. હવે અહીંયા 8 કાર્બન છે એટલે જો 1 2 3 4 5 6 7 અને 8. આ મેં 2 બંધારણ જે છે તમને એટલા માટે ખુલ્લા કરીને લખાવડાવ્યા કે હું તમારું ધ્યાન એક નાનકડી વસ્તુ ઉપર દોરી શકું. શું? તો કે સાંભળજો. આ જે ખૂણાના કાર્બન હોય ને, ખૂણાના, એના ઉપર 3 હાઇડ્રોજન આવે. જો ફરીથી એક વખત સમજો, તમે આ વસ્તુ પર ધ્યાન આપવાનું છે. આ ઝીણી ઝીણી વસ્તુ તમને જે છે એ આગળ લઈ જશે. કે ખૂણાના હાઇડ્રોજન જે છે એ ઉપર 3 હાઇડ્રોજન આવશે અને વચ્ચે જેટલા પણ હશે ને એમાં 2 હાઇડ્રોજન આવશે. જો અહીંયા પણ એવું જ થયું કે અહીંયા 3 વચ્ચે બધે 2. તો હવે હું ડાયરેક્ટલી એવું લખી શકું ને કે આ જે છે ને ખૂણાનો કાર્બન, એમાં હાઇડ્રોજનની સંખ્યા 3, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 3 અને વચ્ચેના જે છે અહીંયા બધે કેટલા આવશે? 2 હાઇડ્રોજન. એટલે આ બંધારણ જે છે એને આપણે આવી રીતે દર્શાવવાનું છે. 1 2 3 4 5 6 7 અને 8. એટલે 8 હોય પછી આપણે એનું નામ શું લખી નાખશું? તો કે પછી આપણે એનું નામ લખી નાખશું ઓક્ટેન. પછી આપણે શું લખી નાખશું? ઓક્ટેન. ચાલો, હવે આલ્કેન પછી કોનો વારો આવશે? તો કે આલ્કીન. આલ્કીનમાં મેં તમને સમજાવ્યું કે ઓછામાં ઓછું શું થવું જોઈએ? 2 કાર્બનનું સંકરણ sp2 થવું જોઈએ અથવા એક દ્વિબંધ આવવો જોઈએ. આમાં પણ આપણે રેન્ડમલી નક્કી કરી નાખશું કે ભાઈ આપણી પાસે n બરાબર 3 છે, n બરાબર 5 છે, n બરાબર 7 છે. તો કાર્બન કેટલા થયા? 3. 1 2 અને 3. કાર્બન કેટલા થયા? 1 2 3 4 અને 5. અહીંયા કાર્બન કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. બરોબર. હવે જો અહીંયા આપણે એવું કીધું કે ઓછામાં ઓછા 1 કાર્બન જે છે, 2 કાર્બન વચ્ચે શું આવવું જોઈએ? દ્વિબંધ. પછી મેં તમને સમજાવ્યું હતું કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. હવે કાર્બનની સંયોજકતા 4 હોય તો આની વધી કેટલી? 1 2 3. આની 1 2 3 તો કેટલી વધી? 1. અને 1 અને 2 તો કેટલી વધી? 2. જો આવી જ રીતે ફરીથી એક વખત સમજાવું. જો પેલું કામ જે છે મેં શું કર્યું? હાવ ફરીથી સમજાવું. 3 કાર્બન જ લખ્યા. જો તમે 1 2 અને 3. પછી આપણે કીધું કે આલ્કીન છે તો sp2 સંકરણ તો હોવું જ જોઈએ ભાઈબંધ. તો એનો મતલબ કે આ 2 વચ્ચે તો દ્વિબંધ થવા જ જોઈએ, કોઈ પણ 2 વચ્ચે. હવે અહીંયા 4 બંધ થવા જોઈએ, મતલબ 1 કાર્બન 4 લીટા ગમે એમ કરીને, તો બંધારણ સાચું. આ 1 લીટો છે એટલે બીજો, ત્રીજો અને ચોથો. અહીંયા કેટલા લીટા છે? 1 2 ને 3 છે તો ચોથો લીટો. 1 અને 2 લીટા છે તો 2 બીજા. હવે અહીંયા મૂકી દેવાના હાઇડ્રોજન. 1 2 3 અહીંયા, અહીંયા અને અહીંયા. હવે 3 કાર્બન છે એટલે પ્રોપેન અને ઇન પ્રત્યે લાગ્યું એટલે આ બંધારણનું નામ શું થઈ ગયું? પ્રોપીન. બરોબર. ચાલો
મેં શું કીધું, ઓછામાં ઓછા 2 કાર્બનનું સંકરણ sp2 હોવું જોઈએ, બધાનું હોય એવું જરૂરી નથી. હવે અહીંયા જે છે એ શું કરી નાખશું, તો કે અહીંયા આ બે માટે ડબલ બંધ. તો હવે તો સિમ્પલ થઈ ગયું ને, આપણે 4 લીટરનો મેળ જ કરવાનો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 તો 4 1 અને 2 3 અને 4. તો અહીંયા શું આવી જશે, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. અહીંયા શું આવી જશે, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. ચલો, તો હવે 5 કાર્બન છે એટલે નામ શું થઈ ગયું, તો કે એનું નામ પેન્ટીન. હવે સમજો તમે, મારે તમને જે કહેવાનું છે ને, આના ઉપરથી તો હું તમને આ બંધારણ દોરતા શીખડાવીશ કે એક કાર્બન ઉપર તો આપણે ડબલ બંધ કરી નાખશું. તો તમે આટલા ઉદાહરણ જોયો ને તો આટલું જો, આટલું આ ભૂલી જાઓ, ડબલ બંધ જ પકડો, ખાલી આમ પકડો. તો જે છેડાનો કાર્બન છે ને, ત્યાં 2 હાઇડ્રોજન, એની બાજુવાળા ઉપર 1, પછી તો CH3 અથવા જો ખૂણાનો હોય તો CH3, સાવ તળિયાનો હોય તો CH3, વચ્ચે બધા CH2. તો હવે એકદમ ક્લિયર થઈ ગયું કે નહીં, હાવ ખૂણાના હોય તો CH3, વચ્ચેના હોય તો CH2, અને જ્યાં ડબલ બંધ છે, ડબલ બંધ હોય ત્યાં એકની ઉપર 2, એકની સાથે 1. જો થયું CH2 CH CH2 CH, વાપે વાહ કામ થઈ ગયું. અંદરના બધા હોય તો CH2, અંદરના બધા હોય તો CH2, ખૂણા ઉપરનો હોય તો CH3. તો અવળું મોટું બંધારણ લખવું, અવળું મોટું પોળું લખવું એના કરતાં ભેગું કરીને લખવું હેલું પડે. એટલે 7 કાર્બન છે એટલે આને આપણે નામ આપવાનું છે હેપ્ટીન. એટલે નામ શું આપશું, હેપ્ટીન. જો જોઈ ધીરે ધીરે ખબર પડશે, આમાં દરેક વસ્તુ કેવી હોય, ધીરે ધીરે સમજણ પડતી હોય. તો થોડુંક ધ્યાન રાખશું કે આ બધી વસ્તુ જે છે બહુ અગત્યની છે, બધી જ વસ્તુને આપણે વ્યવસ્થિત પાકી કરવાની થશે. ચાલો, તો હવે તમને જો આઈડિયા આવી જવો જોઈએ. પહેલા કોણ, આલ્કેન, પછી કોણ, તો કે આલ્કીન, પછી કોણ, તો કે આલ્કાઇન. ક્લિયર? ચાલો, તો હવે અહીંયા જે છે એ કોણ આવી જવાનું છે, આલ્કાઇન. હવે આલ્કાઇન હોય તો કયું સંકરણ થાય, તો તમારે કહેવાનું sp. sp નો મતલબ શું થયો, કોઈ પણ 2 કાર્બન જે છે, કોઈ પણ 2 કાર્બન જે છે એમની વચ્ચે શું હોવું જોઈએ, ટ્રિપલ બંધ હોવા જોઈએ. કેટલા બંધ હોવા જોઈએ, ટ્રિપલ બંધ. રેડી? ચાલો, તો હવે અહીંયા આપણે લખી નાખીએ છીએ n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6. હવે 4 કાર્બન થયા ને, જો 1 2 3 અને 4. એટલે અહીંયા કેટલા થયા, ટ્રિપલ બંધ. અહીંયા કેટલા આવશે, 5, 1 2 3 4 અને 5. એટલે અહીંયા કેટલા આવશે, ટ્રિપલ બંધ. અહીંયા 6, 1 2 3 4 5 અને 6. એટલે અહીંયા શું આવશે, ટ્રિપલ બંધ. થઈ ગયું? હમણાંની જેમ સંયોજકતા કુલ કેટલા, 4 લીટા થવા જોઈએ. 1 છે, 2 3, 1 અને 2 3 4. અહીંયા તો જો 1 2 3 4 છે જ તે, ખાલી અહીંયા એક જ હાઇડ્રોજન આવશે. તો હમણાં તમે અત્યાર સુધી જે શીખો છો એનું તારણ કાઢતા શીખો. હવે તારણ શું કાઢવાનું, કે ખૂણા ઉપરનો જે ઘટક હોય એ ખૂણા ઉપર કેટલા આવે, તો કે 3 આવે. જો એ 3 જ હોય, વચ્ચેનામાં કેટલા આવે, 2 જ આવે. અને અહીંયા તો 4 4 પૂરા થઈ ગયા છે, અહીંયા આવશે 1, અહીંયા આવી જાય 1. તો અહીંયા જો હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. હવે આમાં તમે કેવો જોઈ, હું શું કરું, તો કે આ હાવ ખૂણાનો છે તો તમારે મને કહેવાનું કે CH3 લખી નાખો. આ વેજ કન્ફર્મ જ હોય ભાઈબંધ, તમે સાચા છો દર વખતે. હવે વચ્ચે શું કરાય, તો કે ભાઈ CH2, વચ્ચે શું આવે, CH2, વચ્ચે શું આવે, જો CH2. આ કાર્બનના 4 લીટા તૈયાર હતા એટલે અહીંયા કંઈ ન આવે, પણ અહીંયા આવે એક હાઇડ્રોજન. અને આલ્કીન કહેવાય, સોરી આલ્કાઇન કહેવાય. હવે જોવો જોઈએ 4 કાર્બન વાળું હતું એટલે એનું નામ શું આપ્યું મેં, બ્યુટાઇન. બરોબર છે? ચલો, આનું નામ શું થઈ જાય, પેન્ટાઇન. અને આનું નામ જે છે એ શું થઈ જાય, હેક્ઝાઇન. રેડી? ચલો, તો આજે આપણે જે છે એ ઘણા બધા અગત્યના કાર્યો જે છે એ કરી નાખ્યા છે. તો હવે આપણે જે છે એ આજની જો ચર્ચા કરીએ તો આજે આપણે સમાનધર્મી શ્રેણી શીખા,
એમનું અણુસૂત્ર અને અણુભાર ગોતતા શીખ્યા, એને આધારે જે છે એ આપણે જે છે અલગ અલગ સૂત્ર બનાવ્યા. ત્યાર પછી આપણે IUPAC નામની શરૂઆત કરી કે બંધારણીય સૂત્ર આવું હોય તો એને આધારે આપણે જે છે એનું નામ આવી રીતે લખી શકાય. આવતીકાલે હવે આપણે આ જ વસ્તુની અંદર થોડાક જે છે આગળ વધશું અને IUPAC નામ જે છે એ IUPAC નામની શરૂઆત જે છે એ શરૂઆત કરશું. બરાબર છે, તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચલો રેડી, તો હાલ પૂરતું આપણે જે છે એ અહીંયા રાખીએ, આવતીકાલે થોડાક આગળ વધશું. ઓકે, ચલો. તો